ગઈકાલ સાંજના ચેત્રાસર ગામની સીમમાં 7 વર્ષની બાળકી ઉપર દીપડાનો હુમલો ગામમાં ફફડાટ જોવા મળ્યો। માતા પિતા કપાસ વીણીને ઘરે જતા સમયે ધોળા દિવસે જ બની ઘટના। બાળકી ચત્રુપા જોધુભા બાંભણિયાને ગળાના ભાગે દીપડાએ ગંભીર ઈજાઓ પહોંચાડી। બાળકીને જાફરાબાદ હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી। જાફરાબાદ તાલુકાના 2 મહિનામાં આવા હિંસક પ્રાણીઓના હુમલા દ્વારા 4 થી 5 માનવીઓના મૃત્યુ થયા છે। આમ છતાં પણ ફોરેસ્ટ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી, કેમ કે આ માનવીની જિંદગી કરતાં પણ એમને આ માનવભક્ષી પ્રાણીની કિંમત વધારે હોય એવું લાગી રહ્યું છે। બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ। હું જીએલ વાઘેલા, આરેકો જાફરાબાદ। આજે ચિત્રાસર ગામે સાંજના સમયે એક દીપડા દ્વારા માનવ ઈજા થઈ, જેમાં 7 વર્ષની બાળકી કે શત્રુપાબેન જોધુભા બાંભણિયા કે એમની સાથે વાડીએ હતા અને માતા પિતા અને બીજા લોકો વાડીમાં કપાસ વીણતા હતા અને સાંજનો ટાઈમ હતો અને ઘરે આવવાની તૈયારી કરતા હતા। 5:30 જેવો ટાઈમ થયો હશે તો એમના પિતાની આગળ હાલે જતા હતા અને મમ્મી એમની પાછળ હાલે જતા હતા અને બાળકો 2-3 એમના મમ્મીની પાછળ 2-3 બાળકો હાલા આવતા હશે। પાછળ કંઈ દીપડો હશે છુપાયેલો, તો દીપડાએ અચાનક આવી અને શત્રુપાબેન ઉપર હુમલો કરી દીધો। ગળાના ભાગે ઈજા કરી દીધી। ગંભીર ઈજાને કારણે એમનું ડેથ થયું છે। ખૂબ જ દુઃખથી કહેવું પડે કે બાળકીનું ડેથ થયું। તો આના માટે અમે હવે એ દીપડાને પકડવા માટે અમારી 7 થી 8 ટીમ જે ચિત્રાસર ગામે છે ગોઠવાઈ ગઈ છે। પિંજરા ગોઠવીએ છીએ અને દીપડાને બને ત્યાં સુધી વહેલામાં વહેલા અમે આ દીપડાને પકડી લઈશું। અને બીજું કે અમારે જે વિભાગ તરફથી જે વળતરની સહાય અમે ચૂકવશું કે જે કાલે સાંજ સુધીમાં અમે શક્ય હશે ત્યાં સુધી કાલે સાંજ સુધીમાં એમને 10 લાખની વળતરની સરકાર સહાય આપે છે, તો એ અમે ખૂબ પૂરી તૈયારી સાથે એમને કાલ સાંજ સુધીમાં અમે એમને વળતર આપી દઈએ છીએ। ચિત્રાસર ગામ છે ને મારી ભાણકી છે શત્રુપા। જો વાડીએ જતા હતા ને બસ એની મમ્મીની પાછળ હાલી જ આવતી હતી તો એમને દીપડો ઉપાડી ગયો અને ખબર જ પડી કે તરત જ દીપડોએ પછી કાંઈ બતાડો। તો આવો નવો બનાવ કેટલેક સમય રહે। આ બીજી વાર અમારે ચિત્રાસરમાં થયું છે, કોઈને કંઈ કરવું નથી। અમારા તો બાળકો હોય જાય ને તો અમારે શું કરવાનું? અત્યારે અમે ઉજરી પાજરી મોટા કરી, અમે મજૂર માણસ છે તો અમારે શું કામ ધંધે તો જવાનું ને, કંઈ ઘેરે તો નથી રહેવાનું। અમે તો અમારા બાળકોને અમારે લઈ જવા, તો એની ધ્યાન રાખીએ કે અમે મજૂરી કરીએ। અમે એટલી રિક્વેસ્ટ કરીએ કે આનું કંઈક કરો ને અમને આ ગરીબ માણસને કંઈક નાય આપવો કે આમને જો કાંઈ ફોરેસ્ટ નહીં કરે તો અમે શું કરશું? અમારાથી જ કંઈ નથી પકડાવાનો। તો 2 દિવસ પાછું હમણાં બનાવ બન્યો તો પકડે છે ને પાછો કેમ આવે છે? તો અમારે વાડીએ કોઈને જવાનું નહીં।